ચાલો મિત્રો, જય માતાજી બધાને. તો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે બનાવવાનું છે પાલનપુરના પ્રસાદ રૂપે ઢોકળા. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. નવા મિત્રો હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો પાલનપુરના ઢોકળા બનાવવા માટે આપણે પહેલા સૌપ્રથમ અહીંયા 1.5 વાટકી એટલો ઘઉંનો લોટ લીધો છે. તેમાં તેલ નાખીને મસળી લઈશું. તેની અંદર મીઠું કે બીજી કાંઈ વસ્તુ પણ નાખવાની નથી હોતી. તો પ્રસાદ રૂપે ઢોકળા છે એટલે એક જ બોલી જાઓ, જય પાલનપુર. કોમેન્ટમાં લખી દો જય પાલનપુર. તો લોટને આપણે સારી રીતે મોણ દઈને ત્યારબાદ 1 ગ્લાસ જેટલા પાણીથી આપણે સારી રીતે મસળી લઈશું. તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. નવા મિત્રો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મસ્ત મજાની પ્રસાદ રૂપી રેસીપી છે, જરૂરથી નિહાળજો અને તમે પણ બનાવજો. તો બહુ જ મસ્ત અને ટેસ્ટી બને છે. લોટ મસળાઈ ગયો છે, એને આપણે 10 થી 20 મિનિટ સુધી આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. તો 10 થી 20 મિનિટ થઈ ગઈ છે. તમે લોટ જોઈ શકો છો, મસ્ત મજાનો થઈ ગયો છે. હવે આપણે એક વખત એને સારી રીતે મસળી લઈશું. ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવતા હોય તે જ લેવાનો હોય છે. તો સારી રીતે લોટ મસળાઈ જાય એટલે આપણે એને ઢોકળા વણવાના છે. ઢોકળા એટલે આપણે રોટલી જે રીતે વણીએ તે રીતે જ લોટ લેવાનો, મોટી રોટલી. ને મસ્ત મજાના આવા લોયા બનાવીને મૂકવાના. ત્યારબાદ પાટલી ઉપર આપણે તેલ લગાવીને આપણે રોટલી વણવાની છે. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એવી મીડિયમ સાઈઝની, અને બહુ મોટી નહીં, એ મીડિયમ સાઈઝની રોટલી આપણે વણીશું. મસ્ત ચોરસ ગોળ ગોળ એવી રોટલી મસ્ત વણાઈ જાય ત્યાં સુધી એને વણતા રહીશું. જો વધારે લોટ હોય તો વધારે મોટી થશે, ઓછો લોટ હોય તો ઓછી મોટી થાય છે. પનીરની જે જાડાઈ છે એ મીડિયમ રાખવાની રહેશે. રોટલી વણા જાય એટલે આપણે તેની ઉપર તેલ નાખીશું. તેલને ચારે બાજુ ફેલાઈ દઈશું. ત્યારબાદ આપણે એક બાજુ વાળીને ભેગી કરીશું. વળી પાછું ઉપર તેલવાળા હાથ આપણે લગાવીશું અને બીજી બાજુ વાળીને ભેગા કરી દઈશું. આવી રીતે આપણે બધા ઢોકળા વણવાના છે. તો તમે જોઈ શકો છો, મસ્ત મજાના ઢોકળા અહીંયા તૈયાર થઈ ગયા છે. એવી રીતે આપણે એક બાદ એક બધાને વણી લઈશું. વણાઈ ગયા બધા. હવે આપણે એને બનાવવાની તૈયારી કરીશું. તો આપણે પહેલા એને સ્ટીમ કરવાના છે. ઢોકળાની અંદર બાફવાના હોય છે. તો ઢોકળું લીધું છે, એમાં પાણી ગરમ નાખી દીધું છે. અને ત્યારબાદ આપણે પેન મૂકીને એમાં તેલ લગાવીને ઉપર ઢોકળા મૂકીશું. એક બાદ એક આપણે ઢોકળા એને મૂકવાના હોય છે, મસ્ત મજાના સ્ટીમ બફાઈ જાય ત્યાં સુધી. જોઈ શકો છો, મસ્ત મજાના બફાઈ જાય એવા હોય ત્યાં સુધી આપણે એને બફાઈશું. એક બાદ એક બધા ઢોકળા રાખી દેવાના અને ઉપરથી ઢાંકણું રાખીને 15 થી 20 મિનિટ સુધી આપણે એને પકવવાના છે. તો ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધી આપણે મસાલા બધા તૈયાર કરવાના છે. 10 મિનિટ થાય એટલે હવે ગેસ બંધ કરી દેવાનો અને વરાળમાં એને પકવા દેવાના. તો મસાલાની અંદર આપણે પહેલા ઝીણો કટીને ગોળ કરીશું. ગોળ ઘીની સાથે ખાવાનો હોય છે તો મસ્ત મજા આવે છે. ચોખા પણ તમે સાથે ખાઈ શકો છો. તો અહીંયા દેશી ગોળ આપણે લીધો છે, તેને ઝીણો મસ્ત મજાનો કટિંગ કરી લઈશું. ત્યારબાદ દેશી ગાયનું ઘી આપણે લીધું છે. દેશી ગાયનું ઘી મસ્ત ગરમ કરીને વાટકીમાં કાઢી લીધું છે. તો હવે આપણે ઢોકળા જોઈ શકો છો, મસ્ત મજાના સ્ટીમ થઈ ગયા છે. તો આપણે એને અલગ પ્લેટમાં કાઢીશું. એક બાદ એક મસ્ત ઢોકળા તૈયાર થઈ ગયા છે. પ્રસાદ રૂપી ઢોકળા બહુ મજા આવે છે ખાવાની. કોઈને ખાવાની મજા આવે છે. એક વખત બનાવશો તો બહુ જ મસ્ત રેસીપી લાગશે. થેન્ક યુ. આભાર. જય માતાજી બધાને. જય પાલનપુર.